પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ, સવારની સલામ. કેમ છો બધા? ફરીવાર ઈશ્વરની સમક્ષ નમવાને માટે તક આપી છે. નહીં જેટલા દિવસ પસાર કર્યા એટલા જ દિવસ આ માસને પૂરો કરવાને માટે અમે રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને જોતામાં આપણે નવા વર્ષમાં કેટલા બધા આગળ આવી ગયા. અરે ખરેખર પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ અને પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ કે આ સગળું તેમના કારણે જ બન્યું છે. નહીં તેમની બહુ મોટી દયા અને કૃપા અને કરુણા આજે અત્યારે હમણાં પણ તમારા અને મારા પર છે. અને વળી આ માસમાં તો તેમનું પવિત્ર વચન આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. નેહેમિયા 2:20. પ્રભુએ વચન પ્રમાણે જાણે આપણને આશીર્વાદ આપવાનું વચન આપ્યું છે. નહીં દરેક માસમાં પ્રભુના જુદા જુદા વચનો આપણી સાથે વાત કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુના દરેક વચન આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી આશીર્વાદિત છે, અથવા પૃથ્વી રહેશે ત્યાં સુધી આશીર્વાદિત છે. હાલેલુયા. એને કોઈ મિટાવી શકશે નહીં. આ કે છે આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ કે છે પ્રભુના વચનો મનો કાનો માત્ર પણ એ ભૂસાશે નહીં. હાલેલુયા. પ્રભુનું સુંદર વચન આપણે માથીમાં 7મા અધ્યાયમાં વાંચીએ છીએ. 7મી કલમ. માંગો તો મળશે, શોધો તો જળશે, ખટખટાવો તો તમારા માટે ઉગાડવામાં આવશે. બહુ જ જાણીતું અને પ્રચલિત અને વિશ્વાસયોગ્ય અને હિંમત આપનારું પ્રભુનું વચન છે. હું જ્યારે હોટલ્સમાં કામ કરતો હતો અને શિક્ષક પણ હતો જ્યારે કોલેજની અંદર, ત્યારે અમારી પાસે એક પોલિસી હતી કે કોઈ વ્યક્તિને જાણવું હોય તો એને કોઈ મોટી પોઝિશન આપો, અથવા નાણાંનો મોટો વહીવટ તેના હાથમાં આપો. તો કે છે કે એ વ્યક્તિ એક્ઝેક્ટલી જે છે એ એના કામો દ્વારા દેખાઈ આવશે. અને જ્યારે ઈશ્વરના દેવના જૂના કરારમાં આપણે એમના વિશે આપણે વાંચીએ છીએ, કોઈ એમના પવિત્ર સ્થાનમાં જઈ શકતું નહીં, અને કોઈ એમને જોઈ શકતું નહીં, અને દર વર્ષે પાપોની માફી માટે જવું પડતું. અને યાજકો માટે તો આપણે જોઈએ છે નહીં કે જે જગ્યા પર આજે તમે અને હું ઊભા રહીને બોલીએ છીએ, પ્રાર્થના કરાવે છે, ત્યાં તો સાંકળોથી બાંધીને યાજકો અંદર પરમ પવિત્ર સ્થાનમાં જતા હતા. પણ દેવે તેમના પુત્રને આપણા માટે પડદાના રૂપમાં આપણી સ્થાન માટે આપણા માટે જાણે આખી મધ્યસ્થતા કરી દીધી, અને આપણે ત્યાં સુધી હવે જઈ શકીએ છીએ. અને આપણને ઘણા બધા હકો મળ્યા છે તેમના બાળકો તરીકે. માંગવાનો હક મળ્યો છે. અને જો આપણે લખીએ આખા વર્ષમાં કે અત્યાર સુધી આપણે શું શું માંગ્યું છે, તો મેક્સ એટલે મેક્સિમમ, મહત્તમ સગળી જગતની બાબતો હશે. દુઃખની વાત છે નહીં, પણ જગતની બાબતો હશે, પોતાને લાભની બાબતો હશે.
પણ એવી બાબતો આપણે નહીં માગી હોય કે જેના દ્વારા ઈશ્વરને મહિમા મળે. હશે કદાચ એના ટકા આપણે એનું કોઈ ન્યાય કરી શકતા નથી. ઈશ્વર જ્યારે એમની સમક્ષ આપણે ઊભા હોઈશું ત્યારે જો આ બાબત તેઓ આપણને કહેશે, પણ આપણે કોઈ જાણી શકતા નથી કે તેમણે આપેલા જીવનમાં જેમણે આપેલા અધિકારનો આપણે કેવો અને કેવી રીતના ઉપયોગ કર્યો છે. રોમિયોના પત્રમાં આપણે વાંચીએ છીએ કે યથાયોગ્ય પ્રાર્થના કરવી એટલે માગવું. આપણે જાણતા નથી પણ કે જે આત્મા આપણા માટે આવશ્યક નિશાસન નાખીને વિનંતી કરે છે. અને પત્રમાં આપણે વાંચીએ છીએ કે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ છીએ તો તરત મળે છે, એટલે તેઓ આપે છે એમ. પછી યોહાનના પુસ્તકમાં જ આપણે જોઈએ છીએ કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો તમે જે કંઈ ચાહો માગો એટલે તો તમને આપવામાં આવશે. પછી માથીની લખેલી સુવાર્તામાં 6 અધ્યાયમાં 33મી કલમમાં ફરી વખત હું કહેવા માંગુ છું, પણ તમે પહેલાં તેના રાજ્ય અને તત્વ ન્યાયપાળાને શોધો એટલે એ બધા વાના પણ તમને આપવામાં આવશે. પછી એવું પણ આપણે વાંચીએ છીએ કે 2 વ્યક્તિઓ એક મન એક ચિત્ત ના થઈને કોઈ એક બાબત સંબંધી માગશે, કોઈ એક બાબત સંબંધી માગશે તો કે મારા પિતા એ આપશે. આગ્રહથી કે જે બીમારો માટે જ્યારે આપણે પ્રાર્થના કરીએ તો તેમને સાજાપણું મળશે નહીં. આપણે વાંચીએ છીએ યાકૂબના પત્રમાં જ્ઞાન માગીશું તો જ્ઞાન મળશે, બુદ્ધિ માગીશું, ડાપણ માગીશું. આપણને તો કહ્યું છે તું જ્ઞાન માગ, બુદ્ધિ માગ, બધું તારું વેચીને એ બાબતો લે. પણ વાલા મિત્રો, પ્રભુના પિતાના વાલા પુત્ર જેમણે તમારા ને મારા માટે વધસ્તંભ પર તેમને કચડી નાખ્યા અને જે તેમના દ્વારા આપણને બધા અધિકારો મળ્યા, એ અધિકારોનો આપણે કેવો ઉપયોગ કર્યો છે. સેવક થવાનો અધિકાર આપ્યો છે, તેમને વચન પ્રચાર કરવાનો અધિકાર આપ્યો છે, મિનિસ્ટ્રી ચલાવવામાં પાળક તરીકે કામ કરવાનો, તો એ બધાનો આપણે કેવો ઉપયોગ કર્યો છે એનું રિઝલ્ટ તો ત્યાં જોવા મળશે. હા, ચોક્કસ પૃથ્વી પર એ બાબત આપણે કહી શકીએ છીએ કે ઝાડ તેના ફળથી ઓળખાશે અને પ્રભુની દ્રષ્ટિ પર એ જ પ્રમાણે છે. દરેક સારી અને ખરાબ બાબત પર તેમની નજર છે નહીં? હા, દરેક સારી અને ખરાબ બાબત પર તેમની દ્રષ્ટિ છે જ. ને ઘણી વાર આપણે એ બધું માંગીએ છીએ કે જે બધું તેઓ આપવાના જ છે નહીં. પ્રભુ ઈસુ તો કહે છે, જે પ્રાર્થના શીખવાડવામાં આવી છે આપણે તો છેલ્લે બોલીએ છીએ. આપણી પોતાની ઈચ્છાઓ અથવા આપણી પોતાની માગણીઓ અથવા આપણી પોતાની વિનંતીઓ પછી. પણ શિષ્યોને તો તેઓ કહે છે, યોહાને પણ કે પ્રાર્થના કરતા શીખવાડ્યું, યોહાન બાપ્તિસ્મય મતલબ તો અમને પણ તમે પ્રાર્થના કે પ્રભુ કહે છે એમને નહીં કે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. અને પ્રાર્થનામાં કહે છે અમથો લવારો ન કરો. અને જગતના રીત પ્રમાણે એટલે દેખાડો કરવા માટે તમે પ્રાર્થના ના કરો નહીં. એ ફરોશીની એક્ઝામ્પલ આપે છે કે એ લોકો ચૌટામાં પ્રાર્થના કરવાનું પસંદ કરે છે, બીજા માણસોને બતાવવા માટે. એવું પણ ન કાર્ય કરો. અને આ બાબતને લઈને ઘણીવાર મારે ઘણી બધી જગ્યાએ ઘર્ષણ થયેલું છે કે તમે તમારી સેવામાં શોબાજી ન કરશો, અને માટે ઘણીવાર પ્રશ્નો ઉત્પન્ન થાય છે. પણ વાલા મિત્રો, અગત્યની એ બાબત છે કે તમે એ બાબતો શોધી નાખીએ, એ બાબતો માંગીએ કે જે ઈશ્વરના ધોરણ પ્રમાણેની છે, જે મળવાની છે એના માટે વૈતરું ન કરીએ. પણ જે નથી મળવાની અથવા જે હજી આપણામાં ખૂટે છે એ બાબતોને માટે આપણે પ્રભુની આગળ નમી જઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
ફરીને એકવાર આ સુંદર સમય પ્રભુ તમે અમને પૂરો પાડ્યો છે. એક સુંદર નવી સવાર આપી છે અને પ્રભુ રોજની જેમ આજે પણ એક સુંદર રીતે નવી રીતના તમે અમારી સાથે વાત કરી છે. અને પ્રભુ આજે તમે ઘણી બધી એવી બાબતો તમે અમને શીખવાડી છે, સમજાવી છે. માગવા વિશે પ્રભુ અમારે શું માગવું, શું શોધવું અને ક્યાં જવું, કોની પાસે જવું, પ્રભુ બધી જ બાબતો પ્રભુ આજે સવારમાં થોડી ક્ષણોમાં પ્રભુ તમે અમને શીખવાડી છે કે પ્રભુ દરેકને માટે, દરેક બાબતને માટે તમે છો જ. અને પ્રભુ તમે એવા ઈશ્વર છો, માગ્યા અગાઉ પ્રભુ તમે ઉત્તર આપનાર, જવાબ આપનાર અને પહાડ પર પ્રભુ પૂરું પાડનાર ઈશ્વર તમે છો પ્રભુ. અને તમે એવા ઈશ્વર છો કે જેને માટે આ જગતમાં જેમને કશું પણ કંઈ અશક્ય નથી. હા, માણસો માટે પ્રભુ લિમિટેશન્સ છે, પણ તમારા નામમાં કંઈ જ નથી લિમિટેશન્સ. અનલિમિટેડ પ્રભુ અમને મળી શકે છે. ત્યારે પ્રભુ એ બધી બાબતો અમે પ્રાપ્ત કરી શકીએ માટે અમારા જીવનોને તમે પ્રભુ એવા બનાવો પ્રભુ. અને પ્રભુ જે અમારા જીવનો દ્વારા અટકાવ છે પ્રભુ, અને પ્રભુ અમે ખોટી અને વ્યર્થ બાબતો માગીને પ્રભુ અમે તમારાથી દૂર થઈએ છીએ અથવા અમારો સમય એ બાબતોમાં બગડે છે પ્રભુ, ત્યારે એવી બાબતોના લીધે પણ પ્રભુ તમે અમને સચોટ જ્ઞાન આપો, બુદ્ધિ આપો, દાપણ આપો પ્રભુ પિતા. અને પ્રભુ માગવા વિશે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને એ હક આપ્યો છે. પણ પ્રભુ અમે બીજાનું ભલું થાય માટે માગીએ, બીજાને જવું, નવું જીવન મળે એના માટે માંગીએ છીએ પ્રભુ. અને જે બહુ અગત્યની જરૂરિયાતો જે પ્રભુ તમે આપી છે, છતાં પણ પ્રભુ તમે અમને એ દ્વારા જાણે ફરી એકવાર તમારી આગળ રજૂ કરવા માટે અમને એવી તકો આપી છે, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પણ પ્રભુ અમે એ બધી બાબતો વધારે માગીએ કે જે તમારી ઈચ્છા પ્રમાણેની છે, જે તમે ઈચ્છો છો કે અમે જે બાબતો માગીએ અને જેના દ્વારા પ્રભુ અમે સેવા કરી શકીએ, તમારો મહિમા પ્રગટ કરી શકીએ, તમારું નામ મોટું મનાવી શકીએ પ્રભુ પિતા. અને જેના દ્વારા પ્રભુ તમારો મહિમા ફેલાઈને ઘણા બધા લોકો સુધી પ્રભુ તમારું વચન પ્રભુ અમે પહોંચાડી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ અને રાજાઓના રાજા પ્રભુ, અમે જ્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આજના દિવસમાં પ્રભુ અમારી પ્રાર્થનાઓ એ જ હોય પ્રભુ કે જે તમારી ઈચ્છા પ્રમાણેની હોય. અને વિશેષ જેઓ તમને ઓળખતા નથી અથવા જેઓ પ્રાર્થના કરી શકતા નથી, એ ક્યાં બીજા કારણે બિછાના પર છે પ્રભુ કોમામાં છે, લકવા થઈ ગયો છે પ્રભુ, સમજ શક્તિ નથી પ્રભુ. અને પ્રભુ ઘણી બધી એવી બાબતો છે કે જે બાબતનું તેમને જ્ઞાન નથી અથવા પ્રભુ તે જાણતા નથી તેમનો હક પ્રભુ તમે જે આપ્યો છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકોની પ્રાર્થનાઓ તમે સાંભળો, એવા લોકોને તમે અલગ અલગ માધ્યમોથી તમારી પાસે લાવો, અલગ અલગ તમારા સેવક સેવિકાની સેવાઓ દ્વારા, વચનો દ્વારા, પ્રસારણો દ્વારા પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ અને પ્રભુ અમારી મીડિયાની સેવાઓ દ્વારા પ્રભુ પિતા. અને પ્રભુ પ્રભુ તમારા બાળકો તમારો હક પ્રભુ જે તમે આપ્યો છે તેનો આનંદ પણ માણી શકે પ્રભુ, ઉપયોગ કરી શકે અને એના દ્વારા તમારો મોટો મહિમા તેમના ઘરમાં, કુટુંબમાં, તેમના જીવનમાં, તેમની સેવામાં થયેલો તેઓ જોઈ શકે પ્રભુ, એવું તમે થવા દેજો. સાથે પ્રભુ તમે એવા ઈશ્વર છો, પવિત્ર ઈશ્વર છો અને પ્રભુ તમારું નામ બધા જ જાણે પ્રભુ. માટે પ્રભુ અમને પ્રભુ તમારી કૃપા એવી આપો કે પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીવ કૌલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ. અમારા જણાવ્યા બાદ એ પ્રભુ એ પ્રમાણે તમારી આગળ નમી જાય પ્રભુ, એવું થવા દેજો. સાથે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવે એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરી છે ઘણા બધા એવા લોકો છે પ્રભુ કે જેઓ અત્યારે હતાશ છે, નિરાશ છે, દુઃખી છે અને પરમેશ્વર પિતા માંદા છે, માંદગીના બિછાના પર છે પ્રભુ પિતા, મારી સંગતમાં છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારી મોટી દયા અને કૃપા તેમના પર થવા દો પ્રભુ. ખરાબ માર્ગો પર છે, નાશના રસ્તાઓ પર છે પ્રભુ, બચાવી લો પ્રભુ. માંદગીના બિછાના પરથી તમે એમને સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ પિતા. તેમના આવકના રસ્તાઓને આશીર્વાદિત કરજો, તેમના સ્ત્રોતને આશીર્વાદિત કરજો પ્રભુ.
અને પ્રભુ તેમના ઘરોમાં તમારી શાંતિ સ્થાપજો, લડાઈ ઝઘડાઓ તમે હંમેશાના માટે સદંતર દૂર કરી દેજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, વિદેશ જવાના માટે રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ અવેદનામાં નીકળી જાય એવું થવા દેજો. 10મા 12માના વિદ્યાર્થીઓ સરસ રીતના પાસ થાય એવું થવા દેજો. જુદી જુદી પરીક્ષા તમારા બાળકો જે આપે છે એમાં તેમને તમે પાસ કરજો પ્રભુ પિતા. નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. તમારા સેવક અને સેવિકાનું એ મકાન વેચાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પિતા. વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, જે તે વિદેશ જવાની એક્ઝામ્સ છે પ્રભુ પિતા, એમાં પણ સારા IELTSના બેન્ડ આપજો અને પ્રભુ પિતા ઇન્ટરવ્યૂમાં પાસ કરાવજો પ્રભુ પિતા. અને પ્રમોશન અને નોકરીના અને પગાર વધારાની એક્ઝામ્સમાં પણ તમે તેમને દેશ વિદેશમાં પાસ કરાવજો. દેશ વિદેશમાં તમે જોબ આપજો અને તેમને પુનઃસ્થાપિત કરજો. અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત પણ પ્રભુ તમે પૂરી પાડજો. અમારા બંધ રસ્તા ખુલ્લા કરજો. અમારા સતાવનારાના મન બદલજો અને એક સ્ત્રોત બનજો પ્રભુ, જેના દ્વારા પ્રભુ મેં મિનિસ્ટ્રી ચલાવી શકીએ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો અને નવા નવા માર્ગોથી પ્રભુ તમે આશીર્વાદિત કરજો. પાપોની ક્ષમા કરજો અને સાંજે આભાર મને તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.